સુપરફાસ્ટ 100 ન્યૂઝની શરૂઆત કરીએ। રાજકોટ જૂના માર્કેટિંગ યાર્ડમાં છોટા હાથીના ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત। છોટા હાથીએ ટામેટાના 200 કેરેટની અડફેટે લીધા। 500 કિલો ટામેટાનું નુકસાન થયું। સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે। વાવ બેઠકમાં મતગણતરી પહેલા ફરી ચર્ચાઓ તેજ। જ્ઞાનીબેન માવજીભાઈનો ફોટો વાયરલ થતા ચર્ચા। જ્ઞાનીબેનનો માવજીભાઈને મીઠાઈ ખવડાવતો ફોટો વાયરલ। ચૌધરી સમાજના સામાજિક પ્રસંગમાં થયા હતા ભેગા। પાટણ કોલેજમાં વિદ્યાર્થીના રેગિંગની ઘટનાને લઈને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી થઈ એલર્ટ। દક્ષિણ ગુજરાતની 300 કોલેજને અપાઈ સૂચના। રેગિંગ કરનારા વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવા સુધીના પગલાં ભરવાની સૂચના। ઇકોઝોનના વિરોધને લઈ સાસણગીરના ભાલછેલ ખાતે ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી અધિકારીઓને આવેદનપત્ર આપ્યું। રજૂઆત કરવા મોટી સંખ્યામાં સામાજિક અગ્રણીઓ ખેડૂતો જોડાયા। પાલીતાણાની ખારો નદીમાં ગટરનું દૂષિત પાણી છોડાઈ રહ્યું છે। નદીમાં દૂષિત પાણી છોડાતા સ્થાનિકો દ્વારા પાલિકામાં રજૂઆત। ખેડૂતોના ઉપયોગમાં લેવાતી નદીમાં દૂષિત પાણી ન છોડવાની સ્થાનિકોની માંગ। રાજ્યમાં ગુનાખોરીના વધતા કેસને લઈને કોંગ્રેસના આક્ષેપ। અમદાવાદ સહિતના શહેરોમાં ગુનાખોરી વધી છે। ગુનાખોરીની ઘટનાઓ ગુજરાત માટે ચિંતાજનક। ગૃહ વિભાગ નહીં જાગે તો બિહાર સાથે સરખામણી થશે। મહેસૂલી સેવાઓના પેમેન્ટને લઈ સરકારે લીધો મહત્વનો નિર્ણય। હવેથી મહેસૂલી સેવાઓમાં પેમેન્ટ ઓનલાઈન સ્વીકારાશે। 7, 12, 8 અને 6ના ઉતારા માટે ઓનલાઈન પેમેન્ટ। અરજદારોએ ઓનલાઈન પેમેન્ટ સાથે સેવાઓનો લીધો લાભ। પંચમહાલ જિલ્લામાં ડીએપી ખાતરની અછત વર્તાઈ। શિયાળુ ખેતી માટે ડીએપી ખાતર ન મળતા ખેડૂતો પરેશાન। ખેડૂતો ડીએપીની જગ્યાએ નર્મદા એનપીકે ખાતર ખરીદવા મજબૂર। કોડીનાર માર્કેટ યાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ। ખેડૂતોએ હોબાળો મચાવી મામલતદારને આવેદન આપી કરી રજૂઆત। જોકે આ સમગ્ર મામલે યાર્ડ સત્તાધીશોએ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા। કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં ફરી ખેડૂતોનો હોબાળો। મગફળીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોએ હરાજી બંધ કરાવી। ટેકાના ભાવથી મગફળી ખરીદવા ખેડૂતોની માંગ। રાજકોટના ધોરાજીના માર્કેટ યાર્ડમાં ખેડૂતોની લાંબી કતારો લાગી। ટેકાના ભાવે મગફળીની ખરીદી થતા ખેડૂતો ખુશખુશાલ। હાલ મગફળીનો ટેકાનો ભાવ 1 મણનો 2300ની આસપાસ મળી રહ્યો છે। સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ। સાવરકુંડલામાંથી 4000 ખેડૂતોને ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે બોલાવાયા। મગફળીના ભાવ સંતોષકારક મળતા ખેડૂતોમાં આનંદ। ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની આવક શરૂ થઈ। સિઝનમાં સૌપ્રથમવાર મરચાની 3500થી 4000 ભારીની આવક નોંધાઈ। મુહૂર્તમાં 20 કિલો મરચાનો રેકોર્ડ બ્રેક ભાવ 23113 બોલાતા ખેડૂતો ખુશ। નસવાડીમાં સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોમાં આક્રોશ। રામપરી હરાપુરામાં સિંચાઈનું પાણી ન મળતા કપાસનો ઊભો પાક સૂકાવાને આરે, જેને લઈને ખેડૂતોમાં કપાસનો પાક નિષ્ફળ જવાની ભીતિ। નેનો યુરિયાને લઈ પાલ આંબરિયાના સરકાર પર પ્રહાર। નેનો યુરિયા, નેનો ડીએપી ખેડૂતોને ફરજિયાત પકડાવાય છે। નેનો સાથે આપો છો તેમ મગફળી સાથે ઠૂંઠા કેમ નથી ખરીદતા? ધ્રોલ કોંગ્રેસ તાલુકા પ્રમુખે જાતે જ બનાવ્યો વિડીયો। જામનગર જિલ્લામાં ખેડૂતોએ રવિ પાક વાવેતરના શ્રી ગણેશ કર્યા। જોડિયા તાલુકાના ખેડૂતોએ જીરું, ઘઉં, ચણાનું વાવેતર કર્યું। ખેડૂતોએ પોષણક્ષમ ભાવ પૂરતા મળે તેવી આશા વ્યક્ત કરી। ખ્યાતિ કાંડની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ। સમગ્ર કાંડની તપાસ કરશે ક્રાઇમ બ્રાન્ચ। ફરાર ડોક્ટર આરોપી સામે લુકઆઉટ નોટિસ। આરોપી ગુજરાત બહાર ભાગી ગયા હોવાની આશંકા। ખ્યાતિ હોસ્પિટલના સત્તાધીશોને કોઈનો ડર નહીં। સંચાલકો મેડિકલ કાઉન્સિલની નોટિસને ઘોડીને પી ગયા। ગુજરાત મેડિકલ કાઉન્સિલની નોટિસનો જવાબ નહીં। 7મા દિવસે પણ હોસ્પિટલે નોટિસનો જવાબ ન આપ્યો। ખ્યાતિ હોસ્પિટલના માત્ર એક જ આરોપી તબીબને પકડ્યો। મુખ્ય આરોપી કાર્તિક પટેલ હજુ પોલીસ પહોંચતી દૂર। 7મા દિવસે પણ મૃતકોનો પીએમ રિપોર્ટ નહીં। આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી।
સુરતમાં બોગસ ડોક્ટર દ્વારા હોસ્પિટલ ખોલવાની ઘટનામાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર. સુરત ફાયરે આપી હોસ્પિટલને ક્લોઝર નોટિસ. હોસ્પિટલને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ. મહેસાણામાં શંકુસ હોસ્પિટલની ઉઘાડી લૂંટ. કેન્સરના દર્દીને પણ ન છોડ્યા. દર્દી પાસેથી ઓપીડી ફ્રી અને અન્ય ચાર્જ વસૂલ્યા. પીએમજે યોજનાના લાભાર્થી પાસેથી 12,115 વસૂલ્યા. દર્દીએ આરોગ્ય વિભાગને લેખિત રજૂઆત કરી. છોટાઉદેપુરના બોડેલીમાં આરોગ્ય વિભાગના સર્વરોગ નિદાન કેમ્પમાં પાંખી હાજરી. જિલ્લા પંચાયત પ્રમુખે કેમ્પની મુલાકાત લઈને કહ્યું, આવું જ થવાનું હોય તો આગામી કેમ્પ ન કરો. અમરેલીમાં રાધિકા હોસ્પિટલના ગાયનેક ડોક્ટરની બેદરકારી. 3 વર્ષ પહેલા મહિલાના ઓપરેશનમાં પિન અને કોટનનો દોરો પેટમાં રહી ગયો હોવાનો આક્ષેપ. દુખાવો ઉપડતા સમગ્ર ઘટના સામે આવી. દર્દીએ હોસ્પિટલ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. નવસારી સિવિલમાં દવાની અછતને લઈ લોકોને હાલાકી. દવાના અપૂરતા જથ્થાને કારણે દર્દીઓ બહાર મોંઘા ભાવની દવા ખરીદવા મજબૂર. વડોદરા ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા. રમેશ પરમારના પુત્ર તપન પરમારની હત્યા. હુમલો થયા બાદ ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું. વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા મુદ્દે ભાજપના નેતાઓ મૌન. કુખ્યાત આરોપીઓ સંસ્કારી નગરીમાં આતંક ફેલાવી રહ્યા હોવાનો લોકોમાં રોષ. હત્યારા બાબરને સુરક્ષિત સ્થળે લઈ જવાયો. આરોપીઓને જનતાને સોંપી દેવાની લોકમાંગ. પોલીસ મથકની બહાર અફરાતફરી મચી. વડોદરામાં પૂર્વ નગરસેવકના પુત્રની હત્યા કેસમાં જેસીપી મનોજ નીનામાનું નિવેદન. 2 અલગ-અલગ ગુના નોંધવામાં આવ્યા છે. કારેલીબાગ પોલીસ મથકમાં કલમ 307 હેઠળ ગુનો નોંધાયો. બંને ગુનામાં એસીપી કક્ષાના અધિકારી તપાસ કરશે. વડોદરામાં ભોગ બનનાર યુવકો અને આરોપીઓ વચ્ચે જુગારના પૈસા બાબતે ઝઘડો થયો હતો. બાબર પઠાણ પર મારામારીના 3 ગુના. પોલીસને નિષ્કાળજી જણાશે તો કાર્યવાહી થશે. પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાના આરોપીની કર્મકુંડળી. હત્યારા બાબરખાન પઠાણના કારનામા સામે આવ્યા. બાબર પર લૂંટફાટ, ચોરીના 20થી વધારે કેસ. અમદાવાદના એલિસ બ્રિજમાં વેપારીની હત્યાને લઈને પોલીસ કમિશનરનું નિવેદન. આ ઘટના સોપારી કિલિંગની હતી. મૃતકના ભત્રીજાએ 25 લાખમાં અનુ રાજપૂતને સોપારી આપી હતી. પોલીસે રતલામથી 3 આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી. અમદાવાદમાં કાયદો વ્યવસ્થાને લઈ સંદેશ ન્યૂઝના સવાલ પર પોલીસ કમિશનર જીએસ મલિકનું નિવેદન. ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધરી છે. લૂંટ, હત્યા, ચોરીના પ્રયાસમાં ઘટાડો. અમદાવાદમાં નકલી જજ મોરિસ ક્રિશ્ચિયન સામે વધુ એક ફરિયાદ નોંધાઈ. શાહીબાગ એએમસી જમીન કૌભાંડ મુદ્દે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ. મોરિસ ક્રિશ્ચિયનને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયો. પોરબંદરમાં ભારત પાકિસ્તાનના માછીમારો વચ્ચે ધીંગાણું. અરબી સમુદ્રમાં ભારતીય માછીમારો પર પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ. ઇન્ડિયન કોસ્ટગાર્ડે ભારતીય માછીમારોને બચાવ્યા. ઘટનામાં ફિશિંગ બોટની જળસમાધિ. પૂર્વ કચ્છ પોલીસે ચોરી લૂંટના 34 ગુના ઉકેલ્યા. રાજસ્થાનની ગરાસિયા ગેંગના સાગરીતો ઝડપાયા. મંદિરોમાં ચોરી અને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. સુરેન્દ્રનગરમાં લાંચો ક્લર્ક ઝડપાયો. ખાણ ખનીજનો ક્લર્ક 10,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો. જામનગર એસીબીએ વધુ તપાસ હાથ ધરી. રાજકોટ એ ડિવિઝન પોલીસ તોડકાંડમાં નવો વળાંક. ફરિયાદી બિટકોઇનમાં રૂપિયો હાર્યો હોવાની ચર્ચા. હારેલા રૂપિયા આપવા ન પડે તે માટે માર માર્યાનો આક્ષેપ. પોલીસે માર મારી સોનું લીધું હોવાના આક્ષેપ. સમગ્ર કેસમાં 2 પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા છે. મનરેગાના ટેન્ડરમાં થઈ રહેલી મિલીભગતને લઈ સાંસદ મનસુખ વસાવાએ સીએમને પત્ર લખ્યો. નર્મદા જિલ્લામાં પણ ટેન્ડર પ્રક્રિયામાં મિલીભગત. નેતાઓ, અધિકારીઓ માનીતી એજન્સીઓને કામ આપતા હોવાનો પત્રમાં ઉલ્લેખ. દાહોદમાં નકલી એનએ હુકમમાં વધુ 6 ઝડપાયા. 11 સર્વે નંબરોમાં નકલી હુકમો કરાયા હતા. તપાસમાં પુરાવાને આધારે વધુ 6 લોકોની ધરપકડ. પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા. ગુજરાતમાં કથળેલી કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈ કોંગ્રેસ નેતા અમિત ચાવડાના પ્રહાર. પોલીસ દ્વારા જ વિદ્યાર્થીની હત્યા કરાય. રાજ્યમાં કાયદાનું નહીં પણ ગુંડાઓનું શાસન. સરકાર લોકોને રક્ષણ આપવામાં નિષ્ફળ.
પોલીસ ભરતીની તૈયારી કરતી કચ્છની દીકરીઓ માટે મિશન ખાખી સેમિનારનું આયોજન. મહિલા અને બાળ વિકાસ વિભાગે મહિલાઓને પોલીસ ભરતી વિશે માહિતી આપી. સેમિનારમાં પોલીસ વડા વિકાસ ચુંડા ઉપસ્થિત રહ્યા હતા. જસદણના વિંછિયામાં ગુરુ રામાનંદ આચાર્યની 21 ફૂટ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ. રામાનંદી સાધુ સમાજ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ. સાધુ સંતોની ઉપસ્થિતિમાં આ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. બગસરા મુખ્ય માર્ગમાં અંડરગ્રાઉન્ડ ગટરની જાળી તૂટેલી. રોડમાં વાહનોની અવરજવર સતત શરૂ. આ સ્થિતિમાં વાહન ચાલકોમાં અકસ્માતનો ભય. પંચમહાલમાં રાજ્યકક્ષાનો ભોઈ સમાજનો સ્નેહમિલન કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતભરમાંથી ભોઈ સમાજના અગ્રણીઓએ હાજરી આપી. કાર્યક્રમમાં ભોઈ સમાજના આગામી સમય વિકાસ માટેની ચર્ચા કરાઈ. રાજકોટમાં રૈયા વિસ્તારમાં વેપારીઓએ બંધ પાડ્યો. શહેરની ટ્રાફિક પોલીસ સામે વેપારીઓમાં આક્રોશ. ટ્રાફિક જામ અને દંડ મામલે વેપારીઓએ બંધ પાડી વિરોધ નોંધાવ્યો. મોરબીમાં તંત્ર સામે સ્થાનિકો વિફર્યા. પંચાસર રોડ પર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો. રોડ મંજૂર થયો પણ કામ શરૂ ન કરાતા વિરોધ. તાત્કાલિક રોડનું કામ શરૂ થાય તેવી માંગ. ગુજરાત એક્સપ્રેસના ટ્રેનના પેસેન્જર્સને અધવચ્ચે નડિયાદ ઉતારી દેવાયા. પૂર્વ જાણકારી વગર ઉતારી દેવાતા પેસેન્જર્સ હેરાન થયા. પેસેન્જર્સ ટેક્સીના ઊંચા ભાડા ખર્ચી અમદાવાદ પહોંચ્યા. દાહોદના જાલોદમાં ઇતિહાસ રચાયો. એક દસ્તાવેજમાં સહી કરવા 60 લોકો આવ્યા. 7,70,000ના જમીન દસ્તાવેજમાં આખો દિવસ ગયો. વડીલોપાર્જિત જમીનમાં 60 લોકોના નામ હતા. પરિવારને એકત્રિત થવામાં 20 દિવસનો સમય લાગ્યો. ભાવનગર મનપાએ લાખોના ખર્ચે બનાવેલ વેન્ડર ઝોન બિનઉપયોગી. ફેરિયાઓ લારી ધારકો વિનામૂલ્યે ધંધો કરી શકે તે માટે વેન્ડર ઝોન બનાવાયા હતા. વેન્ડર ઝોનમાં ઊભા રહેવાને બદલે લારી ધારકો રોડ પર જ ધંધો કરતા નજરે પડે છે. જામનગરમાં બાકી વેરો ન ભરનાર સામે કડક કાર્યવાહી. શહેરમાં વેરો ન ભરનારની 10થી વધુ મિલકતો સીલ કરાઈ. કડક કાર્યવાહીને પગલે વેરો ન ભરનારમાં ફફડાટ. ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘનો વિવાદ વકર્યો. જૂના ચેરમેન વિસ્તારના 105 કર્મીને છૂટા કરાયા. એસઆરએસના કર્મચારીઓને છૂટા કરાયા. જેને કાયમી કરવાના હતા તેને જ પાણીચું અપાયું. ભાજપ કાઉન્સિલરે કરેલ દુષ્કર્મની ઘટનામાં આપ પ્રવક્તા કરસનદાસની પ્રતિક્રિયા. ભાજપ સ્ત્રી સશક્તિકરણની વાતો કરવા ખાતર કરે છે. દીકરીઓની ઇજ્જત લૂંટવાનું બંધ કરો. સોમનાથમાં આહિર સમાજ દ્વારા શહીદોના શૌર્ય દિવસની ઉજવણી. રાજ્યભરમાંથી આહિરો સોમનાથ ખાતે ઉમટ્યા. ભવ્ય કાર અને બાઇક રેલી યોજાઈ. સોમનાથ અને ભાલકા તીર્થમાં કરાયું ધ્વજારોહણ. પોરબંદરમાં શિયાળાના પ્રારંભે વિદેશી પક્ષીઓનું આગમન. શહેરના 21થી વધારે જળ પલ્લવિત વિસ્તારોમાં પક્ષીઓ વિહરતા નજરે પડ્યા. વિવિધ પ્રજાતિઓના 200થી વધુ પક્ષી જોવા મળી રહ્યા છે. કચ્છના મિર્જાપર ગામમાં ઠગબાજની ધરપકડ. આરોપી જાહેરાતોમાં કામ આપવાને બહાને છેતરપિંડી આચરતો હતો. એક યુગલ પાસેથી 25 લાખ રૂપિયા પડાવ્યા હતા. લો ગાર્ડન નજીક વીમાર્ટ સ્ટોરમાં આગ લાગતા દોડધામ. ઉપરના ફ્લોર પરથી 5 લોકોના રેસ્ક્યુ. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. કોઈ જાનહાનિ નહીં. બેફામ બનેલા ડમ્પર ચાલકને લઈને લોકોમાં રોષ. ગઈકાલે ડમ્પર ચાલકે સાયકલમાં જતા વિદ્યાર્થીને અડફેટે લેતા વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતો. દિલ્હીની શંભુ બોર્ડર પર બેઠેલા ખેડૂતો 6 ડિસેમ્બરે દિલ્હી શહેરમાં પ્રદર્શન કરશે. ખેડૂત નેતા પંઘેરે જાહેરાત કરતા કહ્યું, કોઈ પણ ખેડૂત ટ્રેક્ટર અને ટ્રોલી લઈને દિલ્હીમાં નહીં પ્રવેશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ અને આરએસએસની તુલના ઝેરીલા સાપ સાથે કરી. કહ્યું, આવા ઝેરી સાપને મારવા જોઈએ. ભાજપે કહ્યું, આ ભડકાઉ ભાષણ. મહારાષ્ટ્રમાં મતદાન પહેલા રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ સંબોધી ભાજપને આડેહાથ લીધી. રાહુલે ભાજપ અને અદાણીનું ગઠબંધન હોવાના આરોપ લગાવ્યા. રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે મુંબઈની ભાજપ ધારાવીની જમીન અદાણીને આપવા માંગે છે. મહારાષ્ટ્રમાંથી ઘણા પ્રોજેક્ટ છીનવીને બીજા રાજ્યોમાં ગયા.